બદ્રીનાથનો ઇતિહાસ. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલું બદ્રીનાથ મંદિરને બદ્રીનારાયણ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. મોહક ગઢવાલાલ ટેકરીઓથી ઘેરાયેલું બદ્રીનાથ મંદિર આદિ શંકરાચાર્ય દ્વારા 8મી થી 9મી સદીની આસપાસ બનાવવામાં આવ્યું હતું. તે ઉત્તરાખંડના સૌથી લોકપ્રિય મંદિરોમાંથી એક છે અને ભગવાન વિષ્ણુ મંદિરના પ્રમુખ દેવ છે. આ મંદિર પંચબદ્રી મંદિરો અથવા 5 પવિત્ર વિષ્ણુ મંદિરોમાંનું એક છે. તેને વિલાસ બદ્રી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુઓ માટે બદ્રીનાથ યાત્રાનું ખૂબ જ આધ્યાત્મિક મહત્વ છે, કારણ કે આ મંદિર સૌથી પવિત્ર છોટા 4 ધામ યાત્રાનો ભાગ છે, જેવા કે કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી, નીલકંઠ પર્વત, જેને ગઢવાલ રાણી અને નીલકંઠ બદ્રીનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક પવિત્ર ડુંગર માનવામાં આવે છે, જે બદ્રીનારાયણ મંદિરની નજીક આવેલું છે. શું તમે જાણો છો કે બદ્રીનાથ ક્ષેત્રે અલકનંદા નદીનો સ્ત્રોત છે? સારું, મંદિર અલકનંદા નદીના કિનારે આવેલું છે. નારાયણ ડુંગર તરીકે ઓળખાતો બીજો ડુંગર નીલકંઠ શિખરની પાછળ આવેલો છે. સ્કંદ પુરાણ અને વિષ્ણુ પુરાણ જેવા ઘણા હિન્દુ ગ્રંથોમાં તમને બદ્રીનાથ મંદિરનો ઉલ્લેખ જોવા મળે છે. મંદિરની અદ્ભુત સ્થાપત્યની યાત્રાળુઓ અને પ્રવાસીઓ મંત્રમુગ્ધ થયા છે, જે ખૂબ જ આકર્ષક છે. મંદિરના સ્તંભો, દિવાલો અને દરવાજા સંપૂર્ણપણે રંગાયેલા છે અને કલાત્મક તેજસ્વીતાનું પ્રતિનિધિત્વ કરતી જટિલ ડિઝાઇન ધરાવે છે. જો આપણે બદ્રીનાથ મંદિરની ફોટાઓ જોઈએ, તો આપણે તેજસ્વી રંગોમાં રંગાયેલા મંદિરોની દિવાલો જોઈ શકીએ છીએ. મંદિરમાં 3 રચનાઓ છે: ગર્ભગૃહ, દર્શન મંડપ અને સભા મંડપ. બદ્રીનાથ મંદિર વિસ્તારની અંદર બદ્રીનારાયણની શાલિગ્રામ કાળા પથ્થરની મૂર્તિ છે, જે ભગવાન વિષ્ણુના સ્વનિર્મિત દેવતા માનવામાં આવે છે. બદ્રીનાથનું મહત્વ. ભગવાન વિષ્ણુના લાખો ભક્તો હૃદયપૂર્વક પ્રાર્થના કરવા અને આશીર્વાદ મેળવવા માટે પવિત્ર મંદિરની મુલાકાત લે છે. તપકુંડ બદ્રીનાથ મંદિરની ખૂબ નજીક છે. આદિ શંકરાચાર્ય અલકનંદા નદીમાંની ભગવાન બદ્રીનારાયણની શાલિગ્રામ મૂર્તિ લાવ્યા હતા અને તેને તપકુંડની નજીક એક ગુફામાં મૂક્યું હતું. ઘણા લોકો માને છે કે તપકુંડમાં ઔષધીય ગુણધર્મો છે, કારણ કે તે પવિત્ર છે અને બદ્રીનાથ ભગવાન દ્વારા આશીર્વાદિત છે. યાત્રાળુઓ તપકુંડના પવિત્ર પાણીમાં સ્નાન કરે છે, કારણ કે આ પાણી પવિત્ર અને ભગવાન શિવની શક્તિઓનું ભરેલું માનવામાં આવે છે. ભાગવત પુરાણ, સ્કંદ પુરાણ અને મહાભારત જેવા વિષ્ણુ ગ્રંથોમાં મંદિરનો ઉલ્લેખ દર્શાવે છે કે કેદારનાથ મંદિર 1000 વર્ષથી વધુ જૂનું છે, જેનો ઇતિહાસ 8મી અને 9મી સદીનો છે. આ મંદિર 108 દિવ્યમ દેશમ, 108 વિષ્ણુ અને લક્ષ્મી મંદિરોમાં સામેલ છે, જે ભગવાન વિષ્ણુના ભક્તો માટે ખૂબ જ આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. પ્રખ્યાત તહેવારોમાં એક બદ્રી કેદાર ઉત્સવ દર વર્ષે જૂનમાં કેદારનાથ ક્ષેત્રમાં ઉજવવામાં આવે છે. ભગવદ્ ગીતા પાઠથી લઈને મહાઅભિષેક અને ભગવાન વિષ્ણુના પવિત્ર મંત્રોના પાઠ સુધી આ તહેવાર ખૂબ જ ઉત્સાહ અને જોશથી ઉજવવામાં આવે છે. ભગવાન બદ્રીનાથની મૂર્તિને ચંદનનો લેપ ચડાવવામાં આવે છે. બદ્રીનાથ મંદિર. બદ્રીનાથ મંદિર સૌથી ઘણી પૌરાણિક કથાઓ જોડાયેલી છે. દેવી લક્ષ્મીએ પોતાના પત્ની ભગવાન વિષ્ણુને હિમવર્ષા અને કઠોર હવામાનથી બચાવવા માટે બદ્રી વૃક્ષનું રૂપ ધારણ કર્યું. તેમના દયાળુ વર્તન અને ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ આ સ્થળનું નામ બદ્રિકા આશ્રમ રાખ્યું. બદ્રીનાથ. બીજી દંતકથા. વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખિત બદ્રીનાથ મંદિરની બીજી એક કથા છે. 2 ઋષિ નર અને નારાયણ, ભગવાન વિષ્ણુના અવતાર, એ યુગોથી બદ્રીનાથમાં ઊંડા ધ્યાનને અભ્યાસ કર્યો હતો. ભાગવત પુરાણ મુજબ જોડિયા ઋષિ નર અને નારાયણ ધર્મનું રક્ષણ કરવા અને મનુષ્યને દુષ્ટતાથી બચાવવા માટે પૃથ્વી પર અવતાર લીધા હતા. એકવાર નારદ મુનિ ભગવાન વિષ્ણુને વૈકુંઠમાં શોધી શક્યા નહીં. તેના બદલે તેમને બદ્રીનાથમાં ધ્યાન કરતા જોયા. ભગવાન શિવ અને દેવી પાર્વતી બદ્રીનાથ ખીણમાં આવ્યા. એક દિવસ દેવી પાર્વતીએ તેમના ઘરની બહાર એક બાળકનો રડવાનો અવાજ સાંભળ્યો.
તે બાળક ભગવાન વિષ્ણુનો અવતાર હતો. બાળકને રડતું રોકવા માટે પાર્વતીએ બાળકને પોતાના હાથમાં લઈ જવાનો પ્રયાસ કર્યો. જોકે ભગવાન શિવે તેને આમ કરતાં અટકાવી, કારણ કે કોઈને ખબર નહોતી કે બાળકને તેમના ઘરના દરવાજા પર કોણે રાખ્યું હતું. બાળકને ખવડાવ્યા પછી ભગવાન શિવ અને પાર્વતીની એ બાળકને ઘરમાં રાખ્યું અને બહાર ગયા. પાછા ફર્યા પછી તેઓને ઘરનો દરવાજો બંધ જોયો. આવી ઘટના જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને કેદારનાથ જવાનું નક્કી કર્યું. ત્યારથી બદ્રીનાથ ભગવાન વિષ્ણુનું નિવાસસ્થાન માનવામાં આવે છે. મંદિર સાથે જોડાયેલી ઘણી દંતકથાઓ હોવા છતાં બદ્રીનાથ યાત્રા તીર્થયાત્રાળુઓના જીવનમાં ભગવાન લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ લાવે છે તેવું માનવામાં આવે છે. બદ્રીનાથ મંદિરનો ઇતિહાસ. બદ્રીનાથ મંદિરની ઉત્પત્તિનો ઉલ્લેખ ઘણા પ્રાચીન હિન્દુ શાસ્ત્રોમાં છે. અશોકના શાસન દરમિયાન ભક્તોએ મંદિરમાં પ્રાર્થના કરી હતી. બદ્રીનાથ મંદિરના ઇતિહાસ મુજબ આ મંદિર 8મી થી 9મી સદીની આસપાસ સ્થાપિત થયું હતું. પાછળથી હિન્દુ વૃદ્ધાન અને દાર્શનિક આદિ શંકરાચાર્યએ અલકનંદા નદીમાંથી ભગવાન વિષ્ણુની મૂર્તિ લાવીને બદ્રીનાથ મંદિરમાં મૂકી. 9મી સદીની આસપાસ મંદિરના પુનર્નિર્માણમાં તેઓ મુખ્ય ભૂમિકા ભજવતા હતા. તેઓ 6 વર્ષ સુધી બદ્રીનાથ ક્ષેત્રમાં રહ્યા. બદ્રીનાથ મંદિર ભગવાન વિષ્ણુના ભક્તો અને હિન્દુ ધર્મના વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓ માટે એક ટોચનું તીર્થસ્થાન છે. પ્રપાત અને હિમવર્ષાને કારણે બદ્રીનાથ મંદિરનું ઘણી વખત પુનર્નિર્માણ થયું હોવાનું માનવામાં આવે છે. 1803માં ગઢવાલ પ્રદેશમાં આવેલા ભૂકંપ પછી જયપુરના રાજા દ્વારા આ મંદિરનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું હતું. રામાયણ અનુસાર ભગવાન રામ રાવણને માર્યા પછી ભગવાન વિષ્ણુએ પાસેથી આશીર્વાદ મેળવવા માટે બદ્રીનાથ ગયા હતા. બદ્રીનાથ શ્રેષ્ઠ સમય. બદ્રીનાથ મંદિર નવેમ્બર-એપ્રિલ દરમિયાન લગભગ 6 મહિના માટે બંધ રહે છે. શિયાળાના આગમન દરમિયાન શ્રી બદ્રીનાથ નારાયણજીની મૂર્તિ જોશીમઠના નરસિંહ મંદિરમાં ખસેડવામાં આવે છે. જો તમે તમારી બદ્રીનાથ યાત્રાનું આયોજન કરી રહ્યા છો તો મે અને જૂન આ શિખર ઋતુ છે જ્યારે લાખો યાત્રાળુઓ બદ્રીનાથ ખીણમાં દર્શન માટે ઉમટી પડે છે. ઉનાળાની ઋતુ બદ્રીનાથની મુલાકાત લેવા માટે અનુકૂળ સમય છે. આ 2 મહિના બદ્રીનાથ મંદિરની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ સમય રહે છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબર. બદ્રીનાથની મુલાકાત લેવાનો બીજો સારો સમય સપ્ટેમ્બર અને ઓક્ટોબરની આસપાસ છે. બદ્રીનાથ ઉત્તરાખંડનું હવામાન સામાન્ય રીતે આ 2 મહિના દરમિયાન ખુશનુમા રહે છે અને આ સમય દરમિયાન ભીડભાડ હોતી નથી. જુલાઈ અને ઓગસ્ટ ચોમાસામાં મહિનાનો દરમિયાન મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવે છે. ભારે વરસાદથી પાણી ભરાઈ શકે છે અને રસ્તાઓ અવરોધાઈ શકે છે. જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન આ પ્રદેશ પૂર અને વાદળ ફાટવાથી ગંભીર રીતે પ્રભાવિત થઈ શકે છે. તેથી ચોમાસાની ઋતુમાં જવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. બદ્રીનાથ મંદિરના સમય અહીં આપેલ છે. જો તમે જાણવાની જરૂર છે, સવારે 4 થી રાત્રે 9 વાગ્યા સુધી લઈ શકો છો. ભગવાન વિષ્ણુને સમર્પિત આ મંદિરની રાષ્ટ્રીય ખજાનાઓ તરીકે વ્યાપકપણે માન્યતા આપવામાં આવે છે. હવામાન અને આબોહવા સહિત આસપાસનું વાતાવરણ મંદિર જેટલું જ નોંધપાત્ર છે. સ્થાનિક સમુદાય તેવા સ્વાગત સ્વભાવ માટે જાણીતો છે અને આ પવિત્ર સ્થળની મુલાકાત વ્યક્તિના માનસિક સુખાકારી માટે નોંધપાત્ર ફાયદાકારક માનવામાં આવે છે. ઉત્તરાખંડ ખરેખર દેવભૂમિ છે. મારે કહેવું જ જોઈએ કે તે ઘણા દેશોમાં જે સૌથી સુંદર અને પવિત્ર સ્થળોને તેમાંનું એક છે. લોકોમાં માન્યતા છે કે ભગવાન શિવ અહીં બદ્રીનાથમાં રહેતા હતા, પરંતુ ભગવાન વિષ્ણુએ આ સ્થાન માંગ્યું હતું. તેથી ભગવાન શિવે આ સ્થાન ભગવાન વિષ્ણુને આપ્યું અને કૈલાસમાં નિવાસ કર્યો. મંદિરની શાંતિ અદ્ભુત છે. જ્યાં મંદિર હિમાલય અને અલકનંદા નદીની ઘેરાયેલું છે, ત્યાં તમને પૃથ્વી પર સ્વર્ગનો અનુભવ થશે. જય બદ્રીનારાયણ.